टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। ભેસ્તાન વિસ્તારમાં 2 શખ્સોએ લૂંટ ચલાવી હતી। રાતના સમયે લુખ્ખાઓએ એક વ્યક્તિને આંતરીને લૂંટ ચલાવી હતી। લુખ્ખાઓએ રાહદારીને માર મારીને મોબાઈલ છીનવી લીધો હતો। રાહદારી પાસેથી મોબાઈલ છીનવી લુખ્ખાઓ ફરાર થયા હતા। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરતમાં લુખ્ખા તત્વો જાણે કે બેફામ બન્યા છે અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં લૂંટ ચલાવી હતી। જે રીતે સુરતના ભેસ્તાન વિસ્તારનો જે વિડીયો જે છે સામે આવ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક રાહતદારી જ્યારે રાત્રિના સમયે જઈ રહ્યો હતો અને તે દરમિયાન 2 યુવકો આવે છે અને આ જે રાહતદારીને છે તે ઘેરી લે છે અને ત્યારબાદ તેની પાસે રહેલ જે મોબાઈલ છે તે લૂંટવા માટેનો જે પ્રયાસ કરવામાં આવે છે। જે રીતે રાહતદારી છે તે પોતાની પાસે રહેલો જે મોબાઈલ છે તે આપતો નથી, જ્યાંથી આ બંને જે અસામાજિક ઇસમો છે તે આ યુવકને રાહતદારી જે કહી શકાય છે કે મોટી વૃદ્ધ છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, તેને રોડ ઉપર જે માર મારતા નજરે પડી રહ્યા છે। જાણે ફિલ્મી ઢબે તેની પાસે જે લૂંટ કરતા હોય તે રીતના જે વિડીયો છે તે દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા આ વિડીયો છે તે પોતાના મોબાઈલની અંદર જ્યારે કેદ કર્યો હતો અને જે વિડીયો સોશિયલ મીડિયાને આધારે જે કેદ થયો અને ત્યારબાદ ભેસ્તાન પોલીસે આ બાબતે જે કાર્યવાહી કરી છે। જે વિડીયોની અંદર દેખાતા 2 આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ સવાલો જે રીતે ઉભા થઈ રહ્યા છે કે રાત્રિના સમયે લોકો પોતાના ઘરની બહાર નીકળવા માટે પણ હવે ક્યાંક ને ક્યાંક ડરનો સામનો કરવો પડશે, કારણ કે જે રીતે દ્રશ્યો જે સામે આવ્યા છે તે ભયાનક દ્રશ્યો કહી શકાય। જાહેરમાં લોકોની અવરજવર હોય તે વચ્ચે લોકોને જાહેરમાં માર મારી અને લૂંટી લેવાય છે। એટલે સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક કાયદાકીય સ્થિતિ ધીરે ધીરે કથળતી હોય તે રીતના દ્રશ્યો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર સામે આવી રહ્યા છે। બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સુરતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં જાહેરમાં જ એક શખ્સને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી અને તેને બેફામ રીતે માર પણ મારવામાં આવ્યો હતો।